કોઈ સાહિત્યકાર ને કોઈ માણા એવું પૂછ્યું કે તમારા માતાજી ભગવતી મેલડી કયો, જગદંબા કયો, ખોડલ કયો, આવડ કયો, ચામુંડ કયો, આ માતાજી કે તમારા બલી માંગે ખરા? શબ્દ ઉપર ધ્યાન દેજો તો હમણાં કોઈ સાહિત્યકાર ને કોઈ માણાએ પૂછ્યું કે આ તમારી ભગવતી આ બલી માંગે ખરા? અને તેથી સાહિત્યકારે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે હા ભાઈ, અમારા માતાજી અમારી ભગવતી બલી માંગે ખરા. એક તમારા માતાજી તમારી ભગવતી તમારી જગદંબા કે આ બલી માંગે ખરા? તઈ સાહિત્યકારે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે હા ભાઈ, માતાજીનો મૂળ ખોરાક જ અમારી માતાજી અમારી જગદંબા બલી માંગે કે હા બોકડા માંગે તો કે હા પાડા માંગે તો કે હા. પણ આ ખાંડુની માલિકો ચરતા હોય અબોલ પક્ષીની વાત નથી કરી, અબોલ પશુની વાત નથી કરી કે તો હરદારના પાદરની માલિકોરથી જગદંબા જોગ માયા ભગવતી જીવણી એમ કહે ધાના નયા નામના ચારણને બાપુ મારે હરદારના પાદરની માલિકોર મય વેચવા માટે થઈ અને જાવું છે. અને આલિકોરથી ધાના નયા નામનો ચારણ એમ કે હરદારના પાદરની માલિકોર મય વેચવા ન જવાય કે કા કે હરદારની માલિકોર બાકર શેખ નામનો એક મુસલમાન બાદશાહ ઓયડે આંખું આવી છે કે બેટા હરદારના પાદરમાં એમ કહેવાય કે મય વેચવા ન જવાય કે કા કે બાકર શેખ નામના બાદશાહને ઓયડે આંખું આવી છે, કોઈ બેન દીકરીઓને નીકળાતું નથી, એની લાજ અને ઇજ્જત એમ કહેવાય જગતના પટની માલિકોર સલામત છે નહીં. તેથી ભગવતી થાના નયાની સાહેબ જીવણી જે બોલી ને કે બાપુ હરદારના પાદરની માલિકોરથી જો કોઈ બેન દીકરીને નો નીકળાતું હોય તો કાલ હવારના પોરની માલિકોર ઉદિયા ચરના ઓરડેથી દૂધના કટોરા પી અને ભગવાન સૂર્યનારાયણ જ્યારે 50 કરોડ પૃથ્વીના પડની માથે સુવર્ણ કિરણો પથરાવા માટે થઈ અને જાય. ભલે ઉઈગા ભાણ ભાણ તિહારા લવ ભામણા જગના જીણ મરણ લગમાણ અમારી રાખજે કાશ્યપ રાઉત કે હવારના પોરનો દી ઉગે ન્યાથી માંડી અને દી આથમે ઈ પેલા બાકર શેખ જો મારી માથે કફરી મીઠ માંડે તો બાકર શેખના ઉના ઉના રક્તના ઘૂંટડા મારા હયાની માલિકોર ઉતારી દઉં. અને બાકર શેખને જગતના પડની માલિકોર જો કાચે કાચો ભરખી નો જાવડે તો ધાના નૈયાની જીવણી નો કેવા ભલા માણા હે. ઈ ભગવતી છે ત્યારે ઉસ્તાદ